હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં। મિત્રો, આ વિડીયોની અંદર આપણે આપણા પાન કાર્ડની અંદર મોબાઈલ નંબર કેવી રીતે ચેન્જ કરવો, ઈમેલ આઈડી કેવી રીતે ચેન્જ કરવું અને એડ્રેસ કેવી રીતે ચેન્જ કરવું તે જોવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરતા પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો। અને હા, વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવા વિનંતી, કારણ કે મહત્વની માહિતી છૂટી ન જાય। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું રહેશે અને ગૂગલમાં સર્ચ બારમાં તમારે NSDL પાન એડ્રેસ ચેન્જ એ ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ પ્રથમ લિંક જે ખુલે પ્રોટીન વડે તેની એડ્રેસ અપડેટ ફેસિલિટી ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ NSDL ની વેબસાઇટ ઓપન થઈ જશે, જેમાં ફર્સ્ટ તમારે પાન નંબર, આધાર નંબર અને જન્મનો મહિનો અને વર્ષ એન્ટર કરવાનું રહેશે। તો ફર્સ્ટ કોલમમાં આપણે પાન કાર્ડ નંબર એન્ટર કરીએ, ત્યારબાદ સેકન્ડ બોક્સની અંદર આધાર નંબર એન્ટર કરી દઈએ। ત્યાર પછી નીચે આપણો જન્મનો મહિનો જે હોય તે સિલેક્ટ કરી લઈએ અને બાજુમાં જન્મનું વર્ષ એન્ટર કરી દઈએ। ત્યારબાદ નીચે આવશું એટલે ટિક બોક્સ પર ટિક કરી તેની નીચે આઈ એમ નોટ અ રોબોટ પર ક્લિક કરી સબમિટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમને આધાર બેઝડ ઈ-કેવાયસી કરવાનું કહેશે। કન્ટિન્યુ વિથ ઈ-કેવાયસી ઉપર ક્લિક કરી આગળ વધી જવું। ત્યારબાદ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જે આધાર નંબર આવે જે લિંક હશે તે મોબાઈલ નંબર ઉપર। તે એ ઓટીપીને તમારે અહીં એન્ટર કરી દેવાનો રહેશે। ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારા પાન કાર્ડ સાથે મોબાઈલ નંબરની ઈમેલ આઈડી જે લિંક હશે તે બતાવશે અને નીચે તમને કહે છે કે ડુ યુ વિશ ટુ અપડેટ મોબાઈલ નંબર ઓર ઈમેલ આઈડી, એટલે કે તમે તમારું મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચેન્જ કરવા માંગો છો તો આપણે યસ ઉપર ટિક કરવાનું રહેશે। યસ ઉપર ટિક કરી નીચે તમે તમારો મોબાઈલ નંબર જે અપડેટ કરવા માંગતા હોય તે એન્ટર કરવો। અને તેની નીચે જે ઈમેલ આઈડી અપડેટ કરવા માંગતા હો કે નવી એન્ટર કરવા માંગતા હો ઈમેલ આઈડી તેને એન્ટર કરવી। ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમે જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કર્યો હશે તેની ઉપર બંને ઉપર એક ઓટીપી આવશે। તો ફર્સ્ટ આપણે મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવે તે એન્ટર કરી દઈએ, ત્યારબાદ ઈમેલ આઈડી ઉપર જે ઓટીપી આવ્યો હશે તેને એન્ટર કરી દઈએ। બંને ઓટીપી એન્ટર થઈ જાય તે પછી આપણે નીચે વેલિડેટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એડ્રેસ એઝ પર આધાર, એટલે આધાર પ્રમાણે જે કંઈ પણ એડ્રેસ હશે તે તમને શો થઈ જશે અને જો તમે એડ્રેસ પણ અપડેટ કરવા માંગતા હો તો અહીં તમે ચેન્જ કરી શકો છો। ત્યારબાદ નીચે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે અને જનરેટ એન્ડ સેવ પ્રિન્ટ
નું જે બોક્સ આવશે ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એક ગ્રીન કલરનો મેસેજ આવી જશે કે યોર એડ્રેસ અપડેટ સક્સેસફુલી વિથ એક્નોલેજમેન્ટ નંબર ધીસ. એટલે તમારું એડ્રેસ અપડેટ માટેની જે કંઈ રિક્વેસ્ટ છે તે એક્સેપ્ટ થઈ ગઈ છે અને એક રિસિપ્ટ આવશે જેને તમારે PDF ફોર્મમાં હશે તેને તમારે ડાઉનલોડ કરી લઈ લેવાની રહેશે. થેન્ક યુ.